ભારતના મોડેલ સ્ટેટ ગણાતા એવા ગુજરાતમાં હવે શોષણનો જાણે એક નવો જ અધ્યાય શરૂ થયો હોય એવું લાગે છે ને આ અધ્યાય એટલે કરાર આધારિત કર્મચારીઓનું શોષણ. ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓનું જે રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે, જે રીતે કાયમી કર્મચારીઓની જરૂર હોવા છતાં પણ સરકાર દ્વારા વારંવાર કરાર આધારિત કર્મચારીઓની જ અલગ અલગ વિભાગમાં ભરતી કરવામાં આવે છે. એમાં ફાયદો ક્યાંક ને ક્યાંક સરકારનો એટલા માટે દેખાય છે કારણ કે કરાર આધારિત કર્મચારીઓને કોઈ જ પ્રકારના લાભ નથી મળતા. માત્ર થોડું એવું માનદ વેતન આપવામાં આવે છે, 8 થી 10,000 તેમનો પગાર હોય છે, કામના કલાકો વધારે હોય છે. કાયમી કર્મચારીઓને જે પણ લાભ મળે છે એવા કોઈ જ લાભ, એ પછી રજાના લાભ હોય, મેડિકલના લાભ હોય, ઇન્સ્યોરન્સના લાભ હોય કે અન્ય કોઈ પણ લાભ હોય, આવા કોઈ જ લાભ, પીએફ, ઈપીએફ કોઈ જ લાભ કરાર આધારિત કર્મચારીઓને નથી આપવામાં આવતા. જેના કારણે કરાર આધારિત કર્મચારીઓ